સ્ટુડન્ટ્સ આપણે વિડિયો નંબર 15 માં પોએમ નંબર 1 જોઈ હતી. આજે આપણે વિડિયો નંબર 16 ધોરણ 9 માં અંગ્રેજી વિષયમાં સેકન્ડ નંબરની પોએમ છે એ આપણે સમજીએ. એનું ટાઇટલ છે ધ યુઝફુલ પ્લાવ. A country life is sweet in moderate cold and heat. To walk in the air, how pleasant and fair. In every field of wheat, the fairest of flowers, adorning the bowers. And every meadows grow, so that I say, no courtier may compare with them who clothe in grey and follow the useful plough. The rise with the morning lark and labor till almost dark. Then folding their sheep, they hasten to sleep. Next morning is ringing with the birds that are singing on each green tender bough with what content and merriment. The days are spent whose minds are bent to follow the useful plough. પોએમ આપણે જોઈએ તો આ પોએમમાં કન્ટ્રી લાઈફ એટલે કે ગ્રામ્ય જીવનની સરખામણી શહેરી જીવન સાથે કરે છે. ગ્રામ્ય જીવન કન્ટ્રી લાઈફ એટલે કે ગ્રામ્ય જીવનના આગળ વર્ણન કર્યું. ગ્રામ્ય જીવન કેવું હોય અને ગામડાના જે ખેડૂત છે એની કમ્પેર શહેરના લોકો જો કરી છે. ગ્રામ્યનું કેવું છે, પહેલા જે સ્ટેજ છે એમાં જે ગામડું છે એના વિશે વાત કરી છે. જો ધ્યાન આપો, આ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ એટલે કે ગ્રામ્ય જીવન, ગામડાનું જીવન કેવું છે, સ્વીટ છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, મોડરેટ એટલે કે મધ્યમ કક્ષાનું, મધ્યમ સ્તર. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, ગ્રામ્યમાં જુઓ તમે, ગામડામાં તો ગ્રામ્ય જીવનમાં કોલ્ડ એટલે કે ઠંડી અને હીટ એટલે ગરમી એનું પ્રમાણ સમતલ હોય છે. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. અને તમે જોતા હશો ગામડામાં ખેતરમાં જે ચાલવાનું એ વાત કરે છે. ગામડામાં જુઓ તો ખૂબ જ તમને ખેતર જોવા મળે. ટુ વોક ઇન ધ એર, ત્યાં તમે ચાલો છો તેમાં હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર, ત્યાં આગળ પ્લીઝન્ટ એટલે આપણને આનંદ મળે છે, એન્ડ ફેર સુંદર છે. શહેરમાં તમે જાઓ અને ગામડામાં ચાલો તો આગળ અલગ તમને મહેસૂસ થાય છે. ઇન એવરી ફિલ્ડ ઓફ વ્હીટ, બરાબર છે, ફિલ્ડ એટલે કે ખેતર, ફિલ્ડ એટલે કે ઘઉંના દરેક ખેતરમાં તમે ચાલો એ વખતે તમને પ્લેઝન્ટ અને તમે ફેરનેસ અનુભવો છો. ઇન એવરી meadows grow, અને તમે જોતા હશો a fairness of flowers adorning the bowers. તમે આગળ પણ જોતા હશો, આપણે જોયું કે ખેતર જે છે ઘઉં, એમાં તમે ચાલો તો તમને શું જોવા મળે, શું અનુભવ થાય. ત્યાર પછી જે લાઈન છે એવું કહ્યું છે the fairest of flowers. જે ફ્લાવર્સ છે, ફેર એટલે કે સુંદરતા, જે ફ્લાવર્સ છે સુંદરતા જોવા મળે એ શું કરે છે, એડોન એટલે કે શણગારવું. એડોનિંગ ધ બાવર્સ, બાવર્સ એટલે કે લતા ફૂલ એટલે કે વેલ. એડોનિંગ ધેટ મીન્સ શણગારવું, અને ધ બાવર્સ મીન્સ વેલને શણગારે છે. એટલા સુંદર ફૂલો જોવા મળે છે. એન્ડ એવરી meadows grow, અને તમે જે મેદાનો જુઓ છો, meadow ધેટ મીન્સ મેદાન, જે મેદાન જુઓ છો એવરી meadows grow એટલે કિનારે, મેદાનને દરેક કિનારે છે તમને કુસુમમાં તમને આનંદ મળે છે. સો ધેટ એટલે હું કહી શકું છું, એટલે આ તમે કહી શકે છે, સો ધેટ આઈ સે નો courtier, એટલે કે દરબારી, મોટા માણસો, શહેરના માણસો વાત કરે તો દરબારમાં જે કામ કરતા હોય તો એ દરબારી, રાજા મહારાજા. નો courtier may compare with them એટલે કે અહીં વાત કરે છે જે ફાર્મરની વાત કરવામાં આવે છે, જે કન્ટ્રી લાઈફમાં જે કામ કરે છે તે એની વાત કરવામાં આવે છે. સો ધેટ આઈ સે નો courtier એટલે કે દરબારી, નો courtier may compare with them, એમની જોડે સરખામણી થઈ શકે એમ નથી. who clothe in grey that means આની વાત થાય છે, અહીં આગળ ઉપમા આપી છે, સરખામણી કરે છે, ફાર્મરની વાત કરી છે, ખેડૂતની વાત કરી છે. and follow the useful plough, અને જે લોકો હળ ચલાવે છે, ફોલો એટલે અનુસરવું, ચલાવવું. જે લોકો હળ ચલાવે છે એ ખેડૂતોની સરખામણી કોર્ટિયર જેવું થતી નથી. કારણ કે અહીં જુઓ છે આખું તમને કન્ટ્રી લાઈફ એટલે કે જે ગ્રામ્ય જીવન છે એ ગ્રામ્ય જીવન કેવું છે એની વાત કરી છે. એ કેવું છે, સ્વીટ છે, અને કોલ્ડ અને હીટ છે એ કેવું છે, મધ્યમ સ્તરનું છે, મોડરેટ છે. તમે જ્યારે એરમાં તમે ચાલો તો ખેતરમાં ચાલો, ઘઉંના ખેતરમાં, તો તમને પ્લેઝન્ટ
જોવા મળે છે, તમે પ્લેસન્ટ એટલે કે ખુશનુમા થાવ છો, અને ફેર સુંદર છે. અને તમે જોતા હશો દરેક જે ફ્લાવર છે એ શું કરે છે, એ લતા પુંજને એટલે કે આ જે લતા પુંજની વેલો છે એ વેલોને શણગારે છે. એન્ડ એવરી વિન્ડોઝ ગ્રો, અને જે પણ વિન્ડો છે, જે મેદાની પ્રદેશ છે એની કિનારે છે એને પણ શણગારે છે. એટલે કે ગ્રામ્ય જીવન એ ખૂબ જ સારું હોય છે, બધે નુકસાન છે. અને જેથી કરીને ત્યાં રહેતા માણસો છે જે ફાર્મર એની સરખામણી શહેરમાં કોર્ટિયલ પણ થતી નથી. કોર્ટ એટલે કે દરબારી પણ એની સરખામણી થતી નથી. એટલા માટે અહીં કહ્યું છે કમ્પેર થઈ શકે નથી ફાર્મરની અને એટલે કે આગળ કન્ટ્રી લાઈફ વર્સિસ સિટી લાઈફ આપણે વાત કરી શકે છે. અને જો જે ફાર્મર છે એ ફાર્મર શું કરે છે એની આપણે આગળ વાત કરીએ તો ફાર્મર છે એ લખ્યું છે they rise with the morning lark and labor till almost dark. જો અહીંયા તો ફાર્મર વાત કરવામાં છે, જે ખેડૂતો છે એની વાત કરવામાં છે. ખેડૂતો શું છે, they rise, કયા લોકો વાત કરે છે અહીંયા કરજો, those clothes in they rise with the morning lark એટલે કે પક્ષીઓનો અવાજ જે થાય છે કે સવારે વહેલા ઉઠી જાય છે કે છે. and labor કામ કરે છે, labor એટલે કામ કરે, મજૂરી કરે, આપણે કામ કરવા વાત કરે છે. till almost dark, સાંજ પડે અંધારું થાય ત્યાં સુધી, સવારથી લઈ અને સાંજ સુધી લોકો ડાર્ક સુધી કામ કરતા હોય છે. they rise with the morning lark એટલે કે પક્ષીઓનો અવાજ, and labor till almost dark. they rise with the morning lark, આપણે તમે જોયું lark એટલે કે પક્ષીઓનો અવાજ, and labor till almost dark, અને સાંજ સુધી લોકો કામ કરતા હોય છે. અને શું કરે જો then folding their sheep, folding એટલે અહીંયા આગળ એનો મીનિંગ થાય છે કે વાડામાં બાંધવું, વાડામાં એને લઈ જવું. their sheep અને જે ઘેટા બકરા છે એ ઘેટા બકરા જે છે ફાર્મરના એમને વાડામાં બાંધે છે. they hasten to sleep, hasten એટલે કે ઉતાવળ કરે, આનો અર્થ થાય છે ઉતાવળ કરવી. they hasten to sleep અને સુવામાં ઉતાવળ કરે, જલ્દી સૂઈ જાય છે. અને ત્યાર પછી નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસ સવારે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ, અને બીજા દિવસ જ્યારે ઉઠે છે બીજા દિવસ આવે રિંગિંગ થાય છે with the birds that are singing. ઓકે, એ લોકો જે ઉઠે છે પક્ષીઓના અવાજની મદદથી. on each green tender bough એટલે કે આગળ બ્રાન્ચ એટલે કે ડાળીની વાત કરવામાં છે. on each green તમે જોતા હશો આપણે ફિલ્ડની વાત કરીએ, ખેતરની વાત કરવામાં છે. on each field tender એટલે કે નાજુક, bough એટલે કે ડાળી, with what content and merriment. ઓકે, અને આ જે વ્યક્તિ છે ફાર્મર છે with what content એ સંતોષી છે, ખુશ છે, and merriment અને એ શું છે આનંદી છે, એનાથી આનંદ આવે છે ખેતરમાં કામ કરવાનો. their days are spent, અને આ રીતે ધીરે એમના જે દિવસો છે પસાર થાય છે. their days are spent whose minds are bent, અને એ લોકોનું મગજ, એ લોકોનો એક જ વિચાર છે, મગજ જે છે એ લોકોનું બેન્ડ થયું છે, એટલે કે એનું એક જ જીવનમાં ઉદ્દેશ્ય છે ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. ઓકે, એટલે કે ખેતી કરી અને આખું જે દેશના લોકો છે એ લોકોને એ ધાન્ય પૂરું પાડે છે. ફરીથી આપણે જોઈએ a country life is sweet in moderate cold and heat, to walk in the air and how pleasant and fair. In every field of wheat, the fairest of flowers adorning the bowers, and every meadows grow, so that I say no courtier may compare with them who clothe in grey and follow the useful plough. અહીંયા જો કન્ટ્રી લાઈફ છે, કન્ટ્રી લાઈફની સરખામણી જે છે એ સિટી લાઈફ જોડે કરવામાં આવી છે. કન્ટ્રી લાઈફ કેવી છે, ગ્રામ્ય જીવન સ્વીટ છે, કોલ્ડ મધ્યમ સ્તરનું છે, હીટ પણ મધ્યમ સ્તરની છે. એના એરમાં તમે ચાલો ત્યાં ખેતરમાં ચાલો, ઘણા ખેતરોમાં ફિલ્ડમાં, તો તમને ખુશનુમા પ્લેઝન્ટ જોવા મળે, ફેર સુંદર છે. અને ત્યાં જુઓ તો જે પણ ફ્લાવર છે એ શું કરે છે, શણગારે છે પોતાની જે લતા પુંજ છે તેને, એટલે કે વેલને. અને એવરી વિડોઝ ગ્રો, અને જે પણ વિડો છે ઘાસના મેદાનો છે એની કિનારે એ પણ તમને ખુશનુમા તમને લાગે છે. અને એથી આપણે જે કવિ છે એને શું કરે છે, અહીંયા કહે છે કે સો ધેટ આઈ સે, અને કમ્પેર થતી નથી કોર્ટિયર એટલે કે દરબારી, મોટા માણસની કમ્પેર છે એવા લોકો જો કરવામાં નથી. કયા લોકો જો ક્લોથ ઇન ગ્રે એટલે કે અહીંયા અંદર ક્લોથ ઇન ગ્રે નો મીન થાય છે ફાર્મર જોડે, એન્ડ ફોલો ધ યુઝફુલ, અને એ લોકો યુઝફુલ પ્લાવ ફોલો કરે છે. અને અહીંયા આગળ વાત કરી છે કન્ટ્રી લાઈફની સાથે વાત કરી છે આખું જે કમ્પેર કરી છે એટલે કે ફાર્મરની અને કોર્ટિયરની. અને જોયું છે બીજી જે સ્ટ્રેન્જર છે એમાં આપણને જાણવા મળ્યું છે કે એ લોકોનું જે જીવન છે એ જીવન જણાવે, જીવન સવારથી સાંજ કેવું જીવન જીવે છે એ પ્રમાણે છે. તો સવારે વહેલા ઉઠી જાય છે, મોર્નિંગ લાકમાં
એટલે કે પક્ષીઓનો અવાજ સાથે અને કામ કરે છે સાંજ સુધી. ધેન ફોલ્ડિંગ ધ શીપ, અને ફોલ્ડિંગ નો અર્થ થાય છે વાડામાં બાંધવું. ફોલ્ડિંગ ધ શીપ, પોતાના જે ઘેટા બકરા છે શીપ છે એને વાડામાં બાંધે. આ શીપ એટલે કે આનો એક વચન પણ શીપ થાય અને બહુવચન પણ એનું શીપ થાય છે. they hasten to sleep, અને તળ કરે છે સૂઈ જવામાં, સૂઈ જાય છે અને ફરી બીજા દિવસ સવારે સિંગિંગ, બર્ડ્સ છે બર્ડ્સના સિંગિંગ થી લોકો ઉઠે છે. અને તમે જોતા હશો એ ખુશ છે ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ, જે બાવ નો અર્થ થાય છે આગળ બ્રાન્ચ અથવા તો આગળ ડાળખી, નાજુક ડાળખી, ગ્રીન ટ્રી લીવ્સ વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, એ આનંદિત છે, ખુશનુમા છે. their days are spent, અને આ જ દિવસ આ જ રીતે એમના જે દિવસ પસાર થાય છે. whose minds are bent, અને એ લોકોના મગજમાં તો તે લોકોને એક જ વિચાર છે, કયો વિચાર છે? to follow the useful plow. અને અંદર જે કન્ટ્રી લાઈફ છે એટલે કે જે ગ્રામ્ય જીવન છે એની અંદર આ લોકોએ રજૂઆત કરી છે. સાથે સાથે જે ફાર્મર છે એ ફાર્મરનું શું મહત્વ છે, ફાર્મરના જે આખો દિવસનું દિનચર્યા છે એની પણ વાત કરવામાં આવી છે. આ પોએમ છે, આ પોએમના આધારે તમને અમુક ક્વેશ્ચન પણ તમને આપવામાં આવે છે. એ ક્વેશ્ચન તમારે જે પણ સ્ટ્રેન્જર હોય, જેમ કે આ સ્ટ્રેન્જર છે, આ સ્ટ્રેન્જર છે, એના જેટલા ક્વેશ્ચન આવતા હોય એ ક્વેશ્ચનનો જવાબ આપણે સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને જે હોમવર્ક આપ્યું છે એ હોમવર્કની અંદર તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે. આપણે ક્વેશ્ચન આન્સર તમે કીધું શું થવાના એ આપણે જોઈએ. તમને પહેલા એક જે સ્ટ્રેન્જર આપેલા છે, સ્ટ્રેન્જર છે એમાંથી તમારે ક્વેશ્ચન મળેલા છે અને ક્વેશ્ચન જવાબ તમારે અંદર શોધવાનો છે. આપણે પહેલા સ્ટ્રેન્જર જોઈએ તો સ્ટ્રેન્જરને આપ્યું છે. આપણે ફોર એક્ઝામ્પલ આગળ સમજીએ. A country life is sweet in moderate cold and heat, to walk in the air, how pleasant and fair, in every field of wheat, the fairest of flowers adorning the bowers, and every meadow's growth. આપણે વિચારીએ કે અહીં સુધી તમને આપેલું છે, બરાબર છે? તો અહીં સુધી આપેલું છે ત્યારે ક્વેશ્ચન કેવી રીતે બને, એ ક્વેશ્ચનો બનાવેલા છે, તમને આપેલા છે. આપણે એક ક્વેશ્ચન અને સમજીએ. જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન આગળ જોઈએ તો રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટેન્જા. આ તમારે મહત્વનું છે. રાઇમિંગ વર્ડ્સ એટલે કે આગળ જોઈએ તો પાસ બેસતા શબ્દો જે આવે છે તે રાઇમિંગ વર્ડ્સ. ઓકે, રાઇમિંગ વર્ડ્સ જોઈએ આગળ તો રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટેન્જા. આ સ્ટેન્જા છે આપણે અહીંથી લઈ અને અહીં સુધી લીધું છે. તો રાઇમિંગ વર્ડ્સ જોઈએ તો અહીં આગળ જોવાનું સ્વીટ, હીટ, વીટ. આ રાઇમિંગ વર્ડ્સ એ આપણે જોઈએ, બરોબર છે? સ્વીટ, હીટ અને વીટ. અને બીજું આપણે જોઈએ, ઓકે, આપણે આગળ વાત કરીએ. આમાં આટલા ત્રણ રાઇમિંગ વર્ડ્સ જોવા મળે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ. જો કન્ટ્રી લાઈફ વિશે આપણને જે પોએટ છે એ શું કહેવા માંગે છે તો આગળ પહેલી લાઈન લખી દો. પહેલી લાઈન લખી છે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. આમાં જવાબ તમને જોવા મળે છે. હવે એક વસ્તુ રાખવાનું કે પ્રશ્ન છે કયા કાળમાં છે. આપણે ગયા વખત પણ જોયું હતું, ફરી પણ જોઈ લઈએ. પ્રશ્ન કયા કાળમાં છે, જવાબ પણ સેમ એ કાળમાં જ આવે એ હિતાબ છે. તો એવું તમારે કરવાનું હોય છે. વોટ ડઝ એટલે સાદો વર્તન કાળ છે. વોટ ડઝ ધ પોએટ સે, પોએટ શું કહે છે? તો આ જવાબ પર આ રીતે બને ધ પોએટ સે છે એની જગ્યાએ તમને લખવું પડશે સેઝ અબાઉટ અ કન્ટ્રી લાઈફ, પછી લખવાનું છે ધેટ. શું કહે છે અહીંયા જોઈએ કન્ટ્રી લાઈફ કેવી છે? ધેટ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. કેવી છે? સુંદર છે. અને વધુમાં તમે ઉમેરી શકો છો કે there is cold and heat is moderate, અથવા તો in moderate cold and heat. આનું વાક્ય બનાવવું હોય તમારે તો country life એટલે કે the heat and cold and heat of the country life is moderate. આવી રીતે વાક્ય બની શકે છે. એટલે કે what does the poet say about country life? શું કહે છે? તો સેમ જવાબ છે the country life is sweet. એક વાત થઈ. બીજી વાત કરવી હોય તમારે તો the cold and heat of country life is moderate. એટલે કે એકદમ સમાંતર છે, એટલે કે મધ્યમ કક્ષાની છે. ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ આગળ લખ્યું છે પ્રમાણે what makes the bowers. bowers નો મીનિંગ તમે ખ્યાલ હશે ને, તમને આગળ જોયું છે bowers and meadows beautiful. અહીં આગળ જોઈએ આપણે કે અહીં લખી જો in every field of wheat the fairest of flowers adorning the bowers. bowers એટલે કે લતા કુંજ અથવા તો અહીં જોઈએ તો wheat. અહીં કહે છે કે what makes the bowers. આ bowers છે એને સુંદર કોણ બનાવે છે? and meadows beautiful. અને meadow કે યસ મીડો અને bowers ને સુંદર કોણ બનાવે છે? તો જવાબ જોઈએ તો કોણ સુંદર બનાવે છે? આ સુંદર બનાવે છે ફ્લાવર. કેવા ફ્લાવર? fairest of flower એટલે કે ફ્લાવર્સ. અને આ મીડો છે એ સુંદર કોણ બનાવે છે? એની જે કિનારી છે બ્રો, કિનારી છે એકદમ સુંદર છે. એટલે કે મીડો ને અને bowers ને સુંદર બનાવનાર વ્યક્તિ હોય
અથવા તો વસ્તુ હોય તો કઈ છે ફ્લાવર છે અને બ્રો છે આપણે પહેલા સમજી લેવાનું જવાબ કેવી રાખવાનું એ જોઈએ what makes અહીંયા આગળ છે what makes એટલે કે સાદો વર્તમાનકાળ છે what makes the bowers and meadows beautiful બે વસ્તુ કોને છે તો અહીંયા આગળ વસ્તુ લખી શકાય the bowers ઓકે અહીં what છે આપણે જવાબમાં અહીં what છે ને એટલે આ જગ્યાએ લખી દઈશું શું લખી દઈશું આ લખી દઈશું the fairest of flower and આ fairest of flower છે કોના વાત કરે છે bowers વાત કરે છે and meadows bro and bro આ બ્રો છે કોની વાત કરવામાં આવે છે એ વાત કરવામાં આવે છે અંદર meadows ની એટલે આ જો જવાબ બીજી રીતે બની શકે કે flowers and grow makes not એટલે બે વસ્તુ છે અહીં ફરીથી જોઈએ આપણે કે flowers and grow make the bowers and meadows beautiful ઓકે એ જુદો હશે આપણે કે bowers છે એ કોના માટે છે એટલે જોઈએ તો flowers છે અને મીડો છે તો એમાં શું છે એમાં તમારે ગ્રો છે એટલે જવાબમાં લખી શકાય કે flowers and grow એટલે કે કિનારી flowers and grow make the bowers and meadows beautiful ઓકે આ રીતે તમારે સ્ટેન્જા પેલો છે સ્ટેન્જા પર તમારે ક્વેશ્ચન આન્સર દાખલા છે એ વર્કશીટ છે વર્કશીટ ની તમે આખી પોએમ આ લખીને આપી છે ત્યારબાદ એના જે ગ્લોસરી છે જેના વર્ડ્સ છે એ વર્ડ્સ છે તમને આપેલા છે એના ગુજરાતી મીનિંગ પર લખેલા છે તમારે એક વાર કવિતા વાંચવાની છે અને ત્યાર પછી એને સમજવાની અને સમજાવી પ્રમાણે અને ત્યાર પછી એના જે ક્વેશ્ચન આન્સર છે તમારે અટેન્ડ કરવા પડશે અને એ અટેન્ડ કર્યા પછી તમારે હોમવર્કમાં એ જે ક્વેશ્ચન આન્સર છે એ તમારે ઓનલી એ હોમવર્કમાં તમારે મોકલવાનું છે બીજું કંઈ લખવાની જરૂર હોતી નથી ઓકે થેન્ક યુ